યુવાનીના ગીતમાં સત્સંગની રીત. આપણે બધા યુવાન છીએ, ઉર્જાથી સભર છીએ, અને ઉર્જાની સાથે સાથે, ઉત્સાહની સાથે સાથે જો સત્સંગ આપણા હૃદયમાં દ્રઢ થઈ જાય તો આપણું જીવન એ આખું આનંદથી ભરાઈ જાય, સોનામાં સુગંધ ભળી જાય. તો ખાસ યુવાન અવસ્થામાં આપણે સત્સંગની રીત આપણા ગીતની સાથે ઉમેરવાની છે. એટલે આપણી જે કાંઈ પણ મર્યાદાઓ છે, ગુણાતીત સત્પુરુષની, આપણા ગુરુની જે કાંઈ પણ આજ્ઞાઓ છે, તિલક ચાંદલા સાથે પૂજા થાય, આપણા નિયમ ધર્મ, આપણી સમજણ, આપણી નિષ્ઠા, બહારની ખાણીપીણીનો ત્યાગ, જોવામાં વિવેક, સાંભળવામાં વિવેક, જમવામાં વિવેક, આ બધા નિયમો આપણા જીવનની અંદર યથા તથા સાર્થક થાય એવો પ્રયત્ન આપણે કરવાનો હોય. અને એવા દ્રષ્ટાંતો આપણી નજર સામે સત્સંગમાં તરવરે છે. તરવરે છે. અત્યારે યુવાન અવસ્થા છે એટલે ઘણીવાર સ્કૂલે કે કોલેજે જઈએ ને, તિલક ચાંદલો કરતાં આપણને શરમ લાગે. પૂજા કરતા હોઈએ કારણ કે નાનપણથી કરતા હોઈએ, અથવા તો કોઈકે સત્સંગ કરાવ્યો હોય અને આપણને ઈચ્છા થઈ હોય આપણે પૂજા પાઠ કરીએ. પણ સ્કૂલે કે કોલેજે જઈએ ને તિલક ચાંદલો કરતાં શરમ લાગે કે આ મિત્રો શું વિચારશે ને, પ્રોફેસર શું જોશે ને, કોઈક મને સ્વામિનારાયણીઓ કહેશે ને, એ બધું ગમતું ના હોય ઘણીવાર. પણ એમાં શરમ ના રાખવી. આપણા વિદેશમાં રહેતા યુવકો એકદમ ગૌરવ સાથે તિલક ચાંદલા કરીને જાય છે અને ક્યારેય પાછા પડતા નથી. ઓસ્ટ્રેલિયામાં જીલ મોરડિયા નામનો આપણો યુવક, હવે એનું ભણવાનું પૂરું થઈ ગયું અને નોકરી માટેનો ઇન્ટરવ્યૂ આપવા માટે આ છોકરો ગયો. અને એટલો હોનહાર છોકરો, એના બધા જવાબ, એનું આખું ટ્રેક રેકોર્ડને બધું ચેક કરીને પહેલાં લોકો ખૂબ પ્રસન્ન થયા. એટલે કહી દીધું કે જીલ, યુ આર ઓલમોસ્ટ સિલેક્ટેડ, તું લગભગ સિલેક્ટ થઈ ગયો છે, પણ વી હેવ વન કન્ડિશન, એક શરત છે અમારી. કે શું? કે આ તો આ કપાળમાં તિલક ચાંદલો કરે છે ને, એ અમારી કંપનીમાં બહુ સેટ નહીં થાય, એટલે અમે તને નોકરી પર રાખીશું, પણ તારે તિલક ચાંદલો ભૂંસીને આવવું પડશે. અને તરત જ જો આ જીલ છોકરો કેવો નિષ્ઠાવાન, એણે કીધું કે સાહેબ એ નહીં બને, એ નહીં બને, હું આ તિલક ચાંદલો ભૂસીને ના આવી શકું. પહેલાં ઇન્ટરવ્યુઅરે એવું કીધું કે થિંક અબાઉટ ઇટ વન્સ અગેન, એકવાર ફરીથી તમે વિચારી લો. પહેલો કે આમાં કંઈ વિચારવાની જરૂર જ નથી, મારે કંઈ વિચારવાનું જ નથી, હું જોબ છોડી દઈશ પણ તિલક ચાંદલો કરવાનું નહીં છોડું. અને એમ કહીને એણે એ જોબની ઓફરને ઠુકરાવી દીધી. તિલક ચાંદલા માટે થઈને આ ગૌરવ સાથે તિલક ચાંદલો કરવાનો હોય. અને ખાલી તિલક ચાંદલો ને પૂજા નહીં, બધા નિયમમાં આ છોકરો પાક્કો. રવિ સભાનો નિયમ એણે એવો પાક્કો રાખ્યો હતો કે જ્યાં રહેતો હતો ત્યાંથી 150 કિલોમીટર દૂર રવિ સભા થતી, 150 કિલોમીટર દૂર. એટલે 3 કલાકનું ટ્રાવેલિંગ, 2.5 કલાકનું ટ્રાવેલિંગ કરીને રવિ સભા ભરવા જાય. આવા યુવકો. સાન હોસેનો આપણો યુવક ભગવત મહેતા બાસ્કેટબોલ ખૂબ સારું રમે, અને અમેરિકાની અંદર આ સ્પોર્ટ્સની મહત્તા બહુ. તો બાસ્કેટબોલ ટીમમાં આ સિલેક્ટ થયેલો છોકરો અને ખૂબ સારું બાસ્કેટબોલ રમતો હતો. અને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ગેમ ચાલતી હતી. તો એમાં પેલા રેફરીએ જોયું કે આ છોકરાના ગળામાં કંઠી છે, એટલે પેલા રેફરીએ બોલાવ્યા ને કે આ કંઠી કાઢી નાખ, આ ના ચાલે ગેમમાં. પેલો કે સાહેબ કંઠી તો રહેશે, કંઠી ના કાઢું હું. તો કે તો પછી યુ હેવ ટુ ગેટ આઉટ ઓફ ધ બાસ્કેટબોલ ટીમ, તો તારે ટીમની બહાર નીકળી જવું પડશે. પેલો કે મને મંજૂર થયું, હું ટીમની બહાર નીકળી જઈશ, હું રમવાનું છોડી દઈશ, પણ મારી કંઠી નહીં છોડું, કંઠી તો રહેશે જ ગળામાં. તો આપણો તિલક ચાંદલો, આપણી કંઠી, આપણી નિયમિત નિત્ય પૂજા, આ બધા આપણા નિયમો એવા જીવનમાં દ્રઢ હોય કે આવા કોઈ પ્રલોભનો આવે કે ભયસ્થાનો આવે એમાં પણ આપણી નિષ્ઠા ડગે નહીં. બહારનું ખાવા પીવાનું, સાદાઈથી રહેવાનું, બને તેટલો પ્રયત્ન કરવાનો છે. બહારનું તો જમાય જ નહીં, કેવું બને છે, કોણ બનાવે છે, કેવી વસ્તુ વપરાય છે, કેવી રીતે બને છે, ક્યાં આપણને કંઈ ખબર જ છે. એની શુદ્ધિની કે પવિત્રતાની પણ ક્યાં આપણને ખબર છે. એટલે બહારની ખાણીપીણી એ આપણા માટે નથી.